નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પેપર નંબર 304 સટ્ટક સાહિત્ય અંતર્ગત કર્પૂર મંજરી સટ્ટકની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું. ભારતીય નાટ્ય પરંપરા વિશ્વની પ્રાચીનતમ પરંપરાઓમાં સ્થાન ધરાવે છે. ભારત ઉપરાંત ગ્રીકની નાટ્ય પરંપરા પણ પ્રાચીન છે. ભારતનું નાટ્ય સાહિત્ય ઉપર ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ છે. તેના આધારે જ પ્રાચીન ભારતના નાટકોની રચના થયેલી છે તેમ કહી શકાય. નાટકને પંચમ વેદ કહેવામાં આવે છે. તેમાં દરેક પ્રકારના જ્ઞાન, કળા વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન નાટ્યકારો ભાસ, શુદ્રક, કાલિદાસ આ બધા એ નાટકના ક્ષેત્રમાં મોટું પ્રદાન કરેલું છે. વર્તમાન સમયના ટીવી અને સિનેમાના સમયમાં આજે પણ નાટક એટલું જ પ્રચલિત છે. પ્રાચીન સમયના ભારતીય નાટકોનો ઉદ્દેશ્ય મનોરંજન સાથે જ્ઞાન પીરસવાનો રહ્યો છે. પ્રાચીન ભારતના નાટકોના વિષય પૌરાણિક, સામાજિક અને ઐતિહાસિક આ પ્રમાણે જોવા મળે છે. તેના મુખ્ય પાત્રો નાયક, નાયિકા અને વિદૂષક છે. ભારતીય નાટ્ય પરંપરા લગભગ 2500 વર્ષ પ્રાચીન છે તેમ કહી શકાય. ભારતના નાટ્યકારો એ વ્યવસાય તરીકે નાટકને અપનાવ્યું હતું. પ્રાચીન સમયમાં રાજ્યને આશ્રિત થઈને નાટકો ભજવાતા હતા. જ્યારે કેટલીક નાટક મંડળીઓ પ્રજા આશ્રિત હતી, જેઓ સામાન્ય ગ્રામની પ્રજા સામે નાટકો ભજવતી હતી. આ પ્રમાણે ભારતીય નાટ્ય પરંપરા સૌથી પ્રાચીન છે અને તેમાં સટ્ટક સાહિત્ય વિશિષ્ટ છે. કારણ કે પ્રાચીન ભારતીય નાટ્ય સાહિત્યમાં નાટકો સંસ્કૃત ભાષામાં રચાયેલા પ્રાપ્ત થાય છે. તેમાં કેટલાક પાત્રો જ પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરે છે. જ્યારે સટ્ટક એવું નાટકનું અંગ છે, એટલે કે નાટકની એવી વિધા છે કે જે સંપૂર્ણ પ્રાકૃતમાં જોવા મળે છે. સટ્ટક શબ્દનો અર્થ થાય છે નૃત્ય સહિતનું નાટક. તેનું ઉદ્દેશ્ય જન મનોરંજન હોય છે. સંપૂર્ણ શૃંગારિક આ સટ્ટક સાહિત્યમાં 4 જવનિકા હોય છે. તેમાં શૃંગાર રસ અને હાસ્ય રસ જોવા મળે છે. ઉપલબ્ધ સટ્ટકોમાં સૌથી પ્રાચીન સટ્ટક રાજશેખરનું કર્પૂર મંજરી છે, જે આપણે કોર્સમાં છે. સટ્ટકનો ઉલ્લેખ આપણને રાજશેખર પછીના સમયમાં મળે છે. પ્રાચીન સમયમાં ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં સટ્ટક
નામનો ઉલ્લેખ નથી, પરંતુ રૂપક અંતર્ગત સટ્ટકનો સમાવેશ થાય છે તેમ પછીના નાટ્યકારોએ જણાવ્યું છે. સાહિત્ય દર્પણમાં સાટક નામ જોવા મળે છે. અગ્નિપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. ભરહુતના શિલાલેખમાં શાહીડક નામના નૃત્યનો ઉલ્લેખ છે. વિદ્વાનો કહે છે તે પણ સટ્ટકનું એક સ્વરૂપ હશે. હેમચંદ્રાચાર્ય નાટ્ય દર્પણ હેમચંદ્રાચાર્યએ કાવ્યાનુશાસનમાં તેમજ હેમચંદ્રાચાર્યના શિષ્યોએ નાટ્ય દર્પણમાં તેમજ બીજા પણ ગ્રંથો જેમ કે શૃંગાર પ્રકાશ, નાટ્ય રત્નકોશ વગેરેમાં સટ્ટક સાહિત્યનો ઉલ્લેખ જોવા મળે છે. કર્પૂર મંજરી સટ્ટકની રચના રાજશેખરે કરેલી છે. રાજશેખર સંસ્કૃત અને પ્રાકૃતના મોટા વિદ્વાન હતા. તેમણે કાવ્ય, સાહિત્ય, ઇતિહાસ, જ્યોતિષ, આયુર્વેદ, પુરાણ, અર્થશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરે વિષયક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ સારા વિવેચક પણ હતા, જે તેમના કાવ્ય મીમાંસા ગ્રંથ પરથી જાણી શકાય છે. તેઓ નાટ્યકાર ઉપરાંત કાવ્યશાસ્ત્રી પણ હતા, જે તેમના સટ્ટક કર્પૂર મંજરીમાં જોવા મળે છે. કર્પૂર મંજરી સટ્ટક એ ઉપલબ્ધ સટ્ટક સાહિત્યમાં સૌથી પ્રાચીન સટ્ટક છે અને કર્પૂર મંજરી સટ્ટકના આધારે જ ત્યાર પછીના બીજા સટ્ટકો રચાયેલા છે. તેથી આ સટ્ટક અત્યંત મહત્ત્વનું છે. સટ્ટકમાં 4 જવનિકા હોય છે. તેની કથાવસ્તુ કાલ્પનિક હોય છે. ભાષા પ્રાકૃત હોય છે. કર્પૂર મંજરી સટ્ટકની કથા ચંદ્રપાલ અને કર્પૂર મંજરીના વિવાહની કથા છે. આ સટ્ટક શૃંગાર પ્રધાન હોય છે. તેથી તેમાં શૃંગાર સંબંધી ઘટનાઓ જોવા મળે છે. સટ્ટક સાહિત્યમાં સ્ત્રી પાત્ર વધારે જોવા મળે છે, જ્યારે પુરુષ પાત્રો ઓછા જોવા મળે છે. આ પ્રમાણે સટ્ટકની વાત આપણે કરી. હવે સટ્ટક કેવી રીતે ભજવાતું હતું, તો આપણને પ્રાચીન સમયના ગ્રંથોમાંથી નાટ્યગૃહની બાંધણી જોવા મળે છે. સામે દેખાય છે નેપથ્ય છે. નેપથ્યની આગળ રંગભૂમિ છે અને એની આગળ પ્રેક્ષકનું સ્થાન છે. રંગભૂમિ ઉપર નાટક કે સટ્ટક ભજવાય છે અને તેની પાછળ નેપથ્ય રહેલું છે, જેમાં નાટક અથવા તો સટ્ટકના પાત્રો પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. એટલે કે નેપથ્યમાં સટ્ટક અથવા તો નાટક સંબંધી તૈયારીઓ થાય છે. આજે આપણો વિષય છે કર્પૂર મંજરી સટ્ટકની પૂર્વ ભૂમિકા. પૂર્વ ભૂમિકા પ્રાચીન ભારતીય સાહિત્યની એક વિશેષતા છે. કોઈ પણ ગ્રંથની શરૂઆત કરવાની હોય ત્યારે શરૂઆતમાં ઈષ્ટદેવની સ્તુતિ અવશ્ય કરવામાં આવે છે. કર્પૂર મંજરી કાવ્ય એટલે કે સટ્ટકમાં પણ
પૂર્વ ભૂમિકામાં મંગલપાઠ કરવામાં આવ્યો છે. નાટકની શરૂઆતમાં નાંદી પાઠ હોય છે. તેમાં ઈષ્ટદેવની સ્તુતિ હોય છે. કથાને અનુરૂપ સ્તુતિ હોય છે. તેમાં આશીર્વાદ જોવા મળે છે. કાવ્યના અર્થથી યુક્ત મંગલપાઠમાં વિઘ્ન શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. કર્પૂર મંજરીમાં પણ નાંદી પાઠ પ્રાપ્ત થાય છે. નાંદી પાઠ એટલે કે જે સભાને ખુશ કરે અથવા તો દેવોને જે ખુશ કરે તે પાઠ નાંદી પાઠ કહેવાય છે. કર્પૂર મંજરીમાં સૌ પ્રથમ વિદ્યાની દેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. તેમાં વિવિધ રીતિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ શૃંગારના દેવતા કામદેવ અને રતિ તેની સ્તુતિ કરવામાં આવી છે. આ સટ્ટક શૃંગાર પ્રધાન હોય છે. તેથી તેમાં શૃંગારના ઈષ્ટ દેવતા કામદેવની સ્તુતિ અહીં કરેલી છે. ત્યારબાદ શિવ અને પાર્વતીના યુગલને યાદ કરવામાં આવ્યા છે. ભારતીય પરંપરામાં શિવ પાર્વતી, રામ સીતા, રાધા કૃષ્ણ આ બધા યુગલો જોવા મળે છે. અને તેમના પ્રેમ અંગેની કૃતિઓ પણ અનેક રચાયેલી છે. લોકગીતોમાં પણ આ પાત્રોને લઈ અને જનજીવનની ઘટનાઓ તેમાં ઉમેરવામાં આવે છે. અનેક પ્રાચીન સાહિત્યમાં શિવ અને પાર્વતીના દૈવી યુગલને સામાન્ય મનુષ્યની જેમ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તે જ રીતે અહીં પણ શિવ અને પાર્વતીને આદર્શ યુગલ તરીકે પ્રસ્તુત કર્યા છે. અને શ્લોકમાં ઘટના આકર્ષક છે કે જે સામાન્ય મનુષ્યના જીવનમાં જોવા મળે છે. એટલે કે પતિ પત્નીના જીવનમાં એવી ઘટનાઓ જોવા મળે છે કે જ્યારે પત્ની ગુસ્સે થઈ જાય અને પતિ તેને મનાવવા માટે પ્રયત્ન કરે. એવી જ ઘટના અહીં શિવ અને પાર્વતીની વચ્ચે કલ્પના કરવામાં આવી છે અને તે દ્વારા મંગલ સ્તુતિ કરવામાં આવી છે. ત્યારબાદ પૂર્વ ભૂમિકાના બીજા સ્ટેજમાં સૂત્રધાર રંગભૂમિ પર આવે છે અને તે શ્રોતા સાથે સંવાદ સાધે છે. આ સંવાદમાં સૂત્રધાર સંવાદો બોલે છે અને તે પોતાની રીતે અનુમાન કરે છે કે સટ્ટકની પ્રસ્તુતિ થવાની છે. સૂત્રધાર પોતે પણ પ્રેક્ષક છે તે પ્રમાણે અભિનય કરે છે અને તે નેપથ્યની વાત
અહીં કર્પૂર મંજરીમાં રજૂ કરે છે. અહીં સૂત્રધાર નેપથ્યમાં દ્રષ્ટિ કરી અને શું તૈયારી થાય છે તે પ્રેક્ષકોને જણાવે છે. અહીં કુશીલવો જે નટનો સમુદાય છે તેને કુશીલવ કહેવામાં આવે છે. કુશીલવ એટલે કે કુશ અને લવ, લવ અને કુશ. કહેવામાં આવે છે કે રામ અને સીતાના પુત્રો તેમના જે વંશજો છે એ કુશીલવ કહેવાય છે. આવી માન્યતા છે. સૂત્રધાર નેપથ્યનું વર્ણન કરે છે, એટલે કે સટ્ટકની પૂર્વ તૈયારી કેવી હોય છે. તો સટ્ટકમાં પાત્રોની વેશભૂષા, તેમના મુખોટા, દરેક પાત્ર પુષ્પમાલા પહેરે છે. ત્યારબાદ સ્ટેજ અથવા તો તે પાત્ર એને મેકઅપ કરવા માટેની વર્ણિકા એટલે કે પીંછી વગેરે તે બધું નેપથ્યમાં તૈયાર થાય છે. ત્યારબાદ સૂત્રધાર નજર કરે છે અને તેમાં જુએ છે કે વાજિંત્રો તૈયાર કરાયા છે. વાજિંત્રમાં વાંસળી, વીણા, મૃદંગ, કંસતાલ આ બધા વાજિંત્રો ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ નટ મંડળી એ ધ્રુવા ગીતનો પાઠ કરે છે. આ પ્રમાણે પૂર્વ ભૂમિકાની બીજી ભૂમિકા આપણે રજૂ કરી. હવે આગળ ચિત્રમાં આપણે જોઈએ છીએ કે વેશભૂષા કેવી રીતની હોય છે. પ્રાચીન સમયના નાટકનું સ્વરૂપ દક્ષિણ ભારતમાં સચવાયેલું છે અને આજે પણ ત્યાં આ શાસ્ત્રીય નૃત્યો ભજવાય છે. તો આપણને સ્લાઇડમાં વેશભૂષા દેખાય છે. આ વેશભૂષા માટે કેટલી તૈયારી કરવી પડે તે આપણને આ ચિત્ર ઉપરથી જ ખ્યાલ આવે છે. આ આપણને જુદા જુદા શાસ્ત્રીય નૃત્યો દેખાય છે. કથકલી, કથક, ભરતનાટ્યમ, ઓડિસી નૃત્ય, મોહિનીઅટ્ટમ, મણિપુરી નૃત્યમ, એટલે કે આ બધા શાસ્ત્રીય નાટકો ભારતમાં ભજવાય છે. અને આ શાસ્ત્રીય નાટકો નૃત્ય પ્રધાન છે, એટલે કે લોકનૃત્યો છે. અને તેની વેશભૂષા કેવી હોય છે તે આપણે આ સ્લાઇડ પરથી જાણી શકીએ છીએ. સટ્ટકમાં રાજા, રાણી, કર્પૂર મંજરી, વિદૂષક આ બધા પાત્રો જોવા મળે છે. ત્યારબાદ પૂર્વ ભૂમિકાનું ત્રીજું સ્ટેજ. આ સ્ટેજમાં રંગભૂમિ ઉપર સૂત્રધાર ઊભો છે અને ત્યારે પારિપાર્શ્વિકને સૂત્રધાર બોલાવે છે. સૂત્રધાર અને પારિપાર્શ્વિકના વાર્તાલાપમાં સમગ્ર સટ્ટકની માહિતી શ્રોતાજન જાણે છે. તેમાં જણાવાય છે કે સટ્ટક નૃત્ય ભજવવાનું છે. તેના કવિ રાજશેખર છે. સટ્ટકના લક્ષણો શું છે તો તેમાં પ્રવેશ અને વિષ્કંભક હોતા નથી. તેની ભાષા
પ્રાકૃત હોય છે. આ ભાષા અંગે રાજશેખરે સંવાદમાં જણાવ્યું છે કે જે ચમત્કાર કરે તે કાવ્ય કહેવાય છે. એટલે કે જે આનંદ આપે તે કાવ્ય કહેવાય છે. તેમાં ભાષાનું મહત્ત્વ હોતું નથી. ભાષા ગમે તે હોય પણ જે ચમત્કાર કરે તે જ શ્રેષ્ઠ કાવ્ય કહેવાય છે. એટલે કે તે સમયના સાહિત્યકારો સંસ્કૃતને વધારે મહત્ત્વ આપતા હતા અને તેથી જ રાજશેખરે સંસ્કૃતનો આગ્રહ ન રાખીને પ્રાકૃતમાં સટ્ટક રચ્યું. તે રાજશેખરે સંવાદ દ્વારા રજૂ કર્યું છે. રાજશેખર સંસ્કૃતને પુરુષ જેવી કઠોર કહે છે, જ્યારે પ્રાકૃત ભાષાને સ્ત્રી જેવી કોમળ કહે છે. ત્યારબાદ સૂત્રધાર અને પારિપાર્શ્વિકના સંવાદમાં કવિનો પરિચય આવે છે. રાજશેખર કવિ કોણ હતા? તો કે ચંદ્રપાલ રાજાના ગુરુ હતા. બાલકવિ, કવિરાજ આ બધા તેમના બિરુદ હતા. ત્યારબાદ નાટકની રચના એટલે કે સટ્ટકની રચના કોના કહેવાથી શરૂ થઈ તે જણાવવામાં આવે છે. રાજશેખરે જણાવ્યું છે કે આ કર્પૂર મંજરી સટ્ટકની રચના તેણે પોતાની પત્ની અવંતી સુંદરીની પ્રેરણાથી કરી છે. અવંતી સુંદરી તે ચાહમાન કુલની દીપિકા હતી. આ પ્રમાણે ઉલ્લેખ રાજશેખરે કર્યો છે. આ પ્રમાણે સટ્ટકના પરિચય આપ્યા બાદ પૂર્વ ભૂમિકાના અંતમાં સટ્ટકની કથા વસ્તુ અત્યંત સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્રપાલ રાજા અને કર્પૂર મંજરીના વિવાહ થાય છે અને તે વિવાહનો હેતુ ચંદ્રપાલ રાજાને ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરવાનો હોય છે. એટલે કે સંપૂર્ણ સટ્ટકમાં ચંદ્રપાલ રાજા નાયક છે અને નાયિકા તરીકે કર્પૂર મંજરી છે. બીજા પણ પાત્રો જેમ કે રાણી, પછી કૌલ ધર્મના ગુરુ ભૈરવાચાર્ય, ભૈરવાનંદ, ત્યારબાદ વિદૂષક, દાસીઓ, વિચક્ષણા વગેરે આ બધા પાત્રો એ કર્પૂર મંજરી સટ્ટકમાં છે. આ પ્રમાણે કર્પૂર મંજરી સટ્ટકની પૂર્વ ભૂમિકા અહીં રજૂ કરી છે. આ પૂર્વ ભૂમિકાનું મહત્ત્વ પ્રાચીન ભારતની નાટ્ય પરંપરાની પદ્ધતિને જાણવા માટે અત્યંત મહત્ત્વનું છે. તે ઉપરાંત તત્કાલીન જે નાટકોનું, સટ્ટકોનું જે સ્વરૂપ હતું તે સ્વરૂપ અહીં જાણવા મળે છે. આ પૂર્વ ભૂમિકા બાદ સટ્ટકની શરૂઆત કરવામાં આવે છે. તે સટ્ટક અંગે હવે નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.